કે આજે કસ્ટમર આવે છે કોઈ તો નથી આવતું બરાબર એપિસોડો ફોન કરી નાખી આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ શુભ સવારના હર હર મહાદેવ ગાઈસ અત્યારે વાગ્યા છે 10:05 ઘડિયાળ આગળ પાછળ થઈ ગયા ને તો 9 બોલી ચા દૂધ પી લેવી ગાઈસ બરાબર ઉઠી ગયા આપણે એકદમ ઉઠીને જ નાહવા જ જતા રહ્યા હતા નહીં શાંતિથી ટાઈમ પર આપણે જશું કેમ કે કેટલાય દિવસથી ટાઈમ ઉપર નહીં જતો દુકાને એટલે એવું ચાય ધડી ગઈ એવું સુબह सुबह में यार क्या क्या होता है હા સવારમાં ચા ને દૂધ મળી જાય ટેસોડો પડી જાય ભાઈ જિંદગીમાં કાંઈ જોતો નથી બીજું સમજ્યા ચા દૂધ પી લેવી બરાબર પણ હમણાં જ નહીં આવે તો ગરમી થાય છે ભાઈ કરવું હું હા મજા આવી ગઈ ચા દૂધ પીવાની એ મજા જ આવી જાય તમે ચા પીતા હોય કે દૂધ પીતા હોય તો મજા આવી જાય હા પણ ભગવાન એ ભગવાન ભાઈ એકદમ ગરમ ગરમ આમ કાનમાંથી ધુમાડા નીકળે કેમ કે માઇન્ડ ફ્રેશ થાય ને એટલે એ બિન્સે અહીંયા પેલું ચવાણું હાલજે 5 રૂપિયાનું ખબર એક પડીકું આવે ગોપાલનો એમાં મખાના આવા જ આવે સેમ ટુ સેમ બિન્સી મસ્ત પણ ચા નાસ્તો કરી લઉં બરાબર તમે ના કર્યો તો કરી લેજો ભાઈ હા જુઓ ચા દૂધ બરાબર અહીં ઘણું કેટલું પડ્યું આટલું બધું તો કેટલાય મહિના ચાલશે સમજ્યા આમાં કેટલી વાર ખવાતું નથી કેમ કે મૂકી રાખ્યું હોય ખાવાનું મન જ ના થાય કેમ ભરેલું હોય એટલે કેટલું ખાવાનું ખાટું મીઠું હા ભાઈ જવાનું દુકાને ચલો મળીએ દુકાને પછી ચા નાસ્તો કરી લો બરાબર પછી નીકળીએ આપણે તો ગાઈસ જઈએ દુકાને બરાબર મારો 15 મિનિટ તો મેં નાસ્તામાં જ લગાવી દીધી યાર 15 મિનિટ તમણું પર કાઢો હતો ત્યારે નાસ્તો કરી હવે જઈએ દુકાને બરાબર ચલો રૂમાલ લઈ લેતો હું ચાવી લઈ લઉં ને ચાર્જિંગ લઈ લઉં રૂમાલ આવી દો બરાબર ચાર્જિંગ લઈ લેવી બરાબર અરે ગાઈસ આવી ગયા દુકાને બરાબર આપણે ચા નાસ્તો કરીને ડાયરેક્ટ આવી ગયા દુકાને શાંતિથી અને આજ તો ટાઈમે પહોંચી ગયા કેમ કે અમારો ભાઈ થોડો વહેલો ઉઠી ગયો તો હવે થોડું વહેલું ઉઠવાની આદત પાડી દીધી છે કેમ કે મોડું ઉઠાય નહીં ભાઈ સમજ્યા મોડા માણસો મોડું ઉઠે યાર રાક્ષસો ઉઠાય એની કરતાં આપણે કલાક પહેલાં ઉઠી જવું સારું સમજ્યા હા સવારે આવીને પહેલાં અહીંયા આવું ગરમી થતી હોય નોર્મલ આ પંખો ફરાવો હા ઠંડક થઈ જાય બસ પછી પંખો બંધ કરી દઉં આપણા કામે લાગી જાય સમજ્યા 3 વાર મારું તોય માટી થઈ ગયા કરવું શું ભાઈ આ ધૂળે જેટલી ઉડે બહાર સમજ્યા ધૂળે જેટલી ઉડે હા જય પ્રભુ હર હર મહાદેવ ચલો હવે આપણે કામ ચાલુ કરીએ આપણું કેમ કે શટર ઊંચું કરી નાખી આપણે ચંગુ મંગુને બેને બહાર મૂકી નાખી બીજું હું ગાઈસ માં પપ્પા જાય છે ગાઈસ પપ્પા આવ્યા હતા ને આપણે જમી લીધું છે બરાબર મસ્તીનું શાક રોટલી એમ સવારનું કોઈ કસ્ટમર આવ્યું છે નહીં બરાબર એક દિવસ છોડીને એક દિવસ આવા જેવું થાય છે
જોઈએ આજે કસ્ટમર આવે છે કોઈ તો નથી આવતું બરાબર. વાતાવરણ આજે બરાબર હે ભાઈ. વરસાદ મને જોઈએ છે યાર, પણ વરસાદ પડતો નથી અમદાવાદ. હા પરમ દિવસે જ સમજી લો ને ડેલી. હા પરમ દિવસે સારું ઓરેન્જ ઓરેન્જ વાતાવરણ થઈ ગયું. કાલે એવું થઈ ગયું, પરમ દિવસે એવું થઈ ગયું. બોલો કરવું હું, પણ વરસાદ કાંક પડે તો ભાઈ મને મજા આવે ભાઈ સમજ્યા. આમ તો મને મજા તો કાંઈ આવતી નથી. શું કરું? આ ટ્રાફિક એટલી ભાઈ, ટ્રાફિક કરવાનું હું ત્યાં ટ્રાફિક એટલી ગંડાળે થાય અને હું આવતા આવતા તો મને હા ચડી જાય ભાઈ. આમથી આમ કરવું પડે. ગાઈઝ અત્યારે વાગ્યા 6:30 થઈ છે ના વાતાવરણ મસ્ત ઠંડક થઈ ગયું છે. મેં હમણાં 15-20 મિનિટ માટે દરવાજો ખુલ્લો રાખ્યો ને, એવી મસ્ત હવા આવતી હતી ને. પણ ખુલ્લો ના રખાય, પણ મેં 15-20 મિનિટ માટે ખાલી ખુલ્લો રાખ્યો હતો. કેમ કે હવા બહારની નેચરલ મજા આવે ને, એ ઠંડક લાગતું ને. પછી આખો દિવસ ચાલુ રાખો ને તો આ બધો માલ હે ને માટીવાળો કેટલોય થઈ જાય બોલો સમજ્યા ને. આપણે કોઈ સવારનું કોઈ ગ્રાહક આવ્યું નથી. જમ્યા પછી તો 2 વાગ્યા પછી કોઈ ગ્રાહક આવ્યું જ છે અને પિક્ચર જોતો હતો બરાબર. એટલે વાદળા આ બાજુ છે, હોંભળો પડીકા લેવા ત્યારે જોયું હતું મેં. વાતાવરણ આ બાજુ છે, એટલે વાદળા આ બાજુ છે. અરે વરસાદ પડતો નહીં ને યાર, મને તો કંટાળો નાહવાનું મન થયું હોય સમજ્યા. નાવું કે વરસાદ આવે ને એમ, પણ આ વરસાદ પડે ક્યારે ભાઈ. ગાઈસ એક બિલ બની ગયું 800 રૂપિયાનું ને 2 ટી-શર્ટ લઈ ગયા છે અને 4 વાગ્યા છે 8. નારી હિડકી ચડ જ કર્યા હતા મને ને મેં. હા એ જો શું કરવાનું યાર, ના કપડાં બી વાળવાના છે, વાળી નાખીએ બરાબર. લાઇટો બંધ કરી દઈએ પેલા તો. પછી હવે સવારનું એક બિલ બન્યું 800 રૂપિયાનું બરાબર. ટી-શર્ટો ફોલ્ડ કરી નાખી આપણે બરાબર. મોનુભાઈ કરીને હતા નામના. અમુક કસ્ટમર આવે ને એને આપણે સસ્તું કરીએ, કેમ કે આપણે ત્યાંથી જ કપડાં લઈ જાય છે બરાબર. બીજે ક્યાંય જતા નથી એટલે તો કપડાં વાળી નાખીએ. ટી-શર્ટો જો મસ્ત ટી-શર્ટો જો બી યુએસ પોલોની બહુ મસ્ત છે. ઓલું ચલો વાળી નાખીએ. ગાઈસ બધા ફોલ્ડ કરી નાખ્યા છે ટી-શર્ટો બરાબર. ના કેટલા વાગ્યા 8 9 10 થઈ જા ના. સવારનો પહેલો જ કસ્ટમર હતો ના, એડકી ચડીએ મને તો યાર. એટલે હું જ્યારથી લાગ્યો છું ને દુકાન ઉપર ત્યારથી લેવા આવે એમને ને. મારા પહેલાં બી કોઈ જે માણસ બેસતો હતો ત્યારના લઈએ છીએ, કે અમે બહુ વર્ષોથી લઈએ છે એમ કહેતા. ગાઈસ આપણે વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે દુકાન, એટલે વસ્તી કરી નાખીએ બરાબર. લાઇટ બધા બંધ કરી નાખીએ પહેલાં તો. આ બાજુની એક લાઇટ બંધ કરી નાખીએ, અહીંયાની લાઇટ બંધ કરી નાખીએ, બધી લાઇટો બંધ કરી નાખીએ પહેલાં તો બરાબર. હવે આગળની રહી હા શટર ઊંચું કરવાનું બાકી છે, એટલે પહેલાં પછી ઊંચું કરીને જ પછી એક લાઇટ બંધ કરી. જો આ લાઇટ છે ને એ ચાલુ રાખું સમજ્યા, પછી જ બંધ કરું. કેમ કે હું શટર ઊંચું બંધ કરી દઈશ, એટલે નીચે પાડી દઈશ, પછી આ લાઇટ ચાલુ કરીને બધું બંધ કરીને જઈએ આપણા ઘરે જઈને જઈએ સાંજે જમી લઈએ ને કરી નાખીએ વસ્તી. ચલો ગાઈસ પપ્પાનો ફોન આવે એમ કે બરફ લેવા આવે, એટલે તો આપણા જઈએ પાછા
ઓલી બાજુ દ્રોણના નાકે જતા રહીએ બરાબર, એટલે એમને દેખાય આવો કે હું ઊભો છું એમ બરાબર. અહીંયા તો પાછળ તો બધું કાળું કાળું બમ્પાર દેખાય બી નહીં, ખાલી લાઇટ જ દેખાય. બરફ લેવા આવવાના એટલે હું બી અંગાત જતો રહે કે તું ઉપર હું આવું બરફ લેવા, તો હારે આપણે થઈ જઈએ, બરફ લેવા જઈએ બરાબર. પપ્પાના આવા તો ના મળ્યો મમ્મી, ખતમ થઈ ગયું બરફ. કાંઈ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું બહુ ઊંઘ આવ્યા જમીન તો બરાબર, એટલે થેન્ક યુ વોચિંગ. હર હર મહાદેવ. મળીએ નવા બ્લોગ. બાય.